નમસ્કાર, જય દ્વારકાધીશ ભાઈઓ, કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ને પહેલાં આજથી 5 મહિના પહેલાં આપણે આ ગાય વેચવા માટે કાઢી હતી. પછી 2 મહિના પહેલાં ત્યારે 7 મહિનાની ગાભણ હતી ને હવે 10 દિવસમાં વીઈ જશે. તો આપણા વ્લોગ જોતા અમને કોઈને ગીર નસલની ગૌ માતા લેવી હોય તો આપણો કોન્ટેક્ટ કરજો. કાકા લાવો બાજડો. તો તમે બધા જોઈ નાખો, આ ગાય 10 દિવસ હવે લેશે. દૂધ કાકા પહોંચેલું ચેલું હાલતી હતી એમ ને. તો હવે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. 10 દિવસ ઉપર લે છે, હજી વરાક ચાલે ફૂલ આવશે. તો આપણા કોઈ ચાહકોને લેવી હોય તો વ્યાજબી ભાવે આપી દઈશું. હાલ 60,000 રૂપિયા કિંમત મૂકેલી છે, 60,000 મૂકેલી છે. એમાં આગા પાછું કરશો તો આપણો નંબર, કોન્ટેક નંબર નાખી દઈશ. તો કોઈને લેવી હોય તો દુઆ બુવામાં ગરીબ છે, બરાબર. તો ભાઈઓ આવી ગયા છે ફાર્મ ઉપર અને મસ્ત મજાનો વિડીયો બનાવી દઈએ. અને તમે એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, આ ગાય આપણે વેચવી કે ના વેચવી, જે તમને આગળ બતાવીએ ગીર નસલ. તો હવે આપણે દોવાનું કામકાજ ચાલુ કરી દઈએ. પોટલા પાસ્તા કરવા માટે પપ્પા આવી ગયા ને. તો કેમ છો બધા? મજામાં? અને આ પેસ્ટને પણ હવે આપણે ટ્રાય કરી દીધી છે, હવે દોવાની નથી. અને આ બાજુ લાખી. હાય લાખી, ક્યાં કર રહ્યું? તો લાખી, હા કાકા ફટાફટ ખોણ બનાવડો. હું તમને એક પંખોડી દૂર રહી દઉં, પંખોડીનું ખોણ બનાવી દઉં. તો ભાઈઓ તમને આજે ફીડમાં શું શું બનાવીએ છીએ પણ વિડીયોમાં બતાવી દઈએ. ગૌ માતાને આપણે શું ફીડ આપીએ છીએ અને બીજી વસ્તુ કે ગાય હવે વરાક કરશે, હજી તો વધારે હજી જે કરવું એવું કર્યો નથી. જો ભાઈ મસ્ત મજાના ઝાડ હવે ગ્રોથ કરી રહ્યા છે. તો આ ઝાડ નીચે આપણે ગાયો બેસશે. અને બીજી વસ્તુ અહીંયા આપણે છોડવાનું પણ આયોજન કરવાનું છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કાંકરેજ બુલ. હાય જો ભાઈ, આ રિઝલ્ટ છે iPhone 15 Pro Max નું. તમને કેવું લાગ્યું ભાઈઓ? જો ભાઈ આ કબૂતર. ને બીજું તમને બતાવી દઈએ, આપણે ત્યાં ઝાડવા આવેલા ઝાડ પણ તમને આજે બતાવી દઈએ. જો આ ઝાડ બધા મસ્ત મજાના ગ્રોથ કરે છે. અને સામે દેખાય દુકાન. અને આ રોડ છે, ટોટાણા રોડ. અને આ પણ મસ્ત મજાનું ઝાડ થઈ રહ્યું છે. તો ભાઈઓ આ છે આપણું ફાર્મ. અને અત્યારે આવી ગયા છે, મિલ્કિંગનું કામકાજ ચાલુ કરશું. તો જય ગૌ માતા, જય ગોપાલ. અને તમને આજે બતાવી દઉં ફીડમાં આપણે મકાઈ પાપડી, કપાસિયા પાપડી અને દોણ આપીએ છીએ. હાલ જ જસ્ટ લાવ્યું છે, તમે જોઈ શકો છો. અને ચારો પતી જવા આવ્યો છે ભાઈઓ. તો ટૂંક સમયની અંદર ચારો પણ લાવવો પડશે. શું કેવું શિવાની? તમારે ખાવા માટે ચારો લાવવો પડશે ને આપણે? ઓ મામા. તો ભાઈઓ અને બીજું વસ્તુ કે આજે આપણે ફાર્મની અંદર એક પાડો અને પેલો જે શિવાનીનો બચ્ચો હતો એ આજે આપણે અહીંયા પાજરાપુરમાં મૂકી આવ્યા છીએ. કેમ કે ભેંસ પણ બાખડ થઈ ગઈ હતી ને શિવાની પણ હવે બચ્ચા વગર દોવા હાલતી હતી. તો અમારે અહીંયા થરાની અંદર પાજરાપુરમાં જબરજસ્ત સગવડ છે. તો 1,000ની પાવતી ફળાઈ અને બંને આપણે ત્યાં મૂકી આવ્યા છીએ. તો કેમ કે એ તો રેડી થઈ જાય. કાકા કેવી માજરમાં સગવડ હતી? હા, શું શું હતું એમ? મગફળી સારી એટલા મજદૂર, એટલા ટ્રેક્ટર, નોખા વિભાગ, રેડલાય નોખા, પાડાય નોખા, મોટા પાડાય નોખા, ગાય નોખી, જોર વણ્યા ખર્ચો કરો એમ ને. જો ભાઈ જબરજસ્ત મહાજનમાં મારે સગવડ છે. તો નાનો બચ્ચો
પહેલાં કરતી ખૂબ સારું છે, તો નાના બચ્ચા પરેશાન ના થાય. लाखी ये तेरी माँ है? नहीं, ये तो तम्मू है, तम्मू को भी दूध पिलाना है. તો પાછળ હિન્દી બિંદી આવી જાય તો એડજસ્ટ કરી દઈશું, કેમ કે આપણે બંને બ્લોગ બનાવીએ છીએ તો એવું થોડું ઘણું આવી જતું હોય છે. તો તમે જોઈ શકો છો લાખી બેન. તો ભાઈઓ મળીએ આગળ. તો ભાઈઓ ગરમીની સિઝન છે તો તમે તમારા પશુને પાણીની સગવડ વધારે કરજો. 24 કલાક પાણી મળે એવું ભાઈ, કેમ કે પશુને 85% શરીરની અંદર પાણી આવે. लक्ष्मी आय हाय, आप सब डुबले हो गए हो अभी. બહુ મસ્ત વાસળીઓ ગ્રોથમાંથી પણ હમણાં આ પેલો શું કહેવાય ખરવામાં આવે ને તારના બધા ઢોર થોડો ડૂબળો પડી ગયો. ચાર તો ઘણી હોય છે પણ તમે જુઓ ખાવામાં ધીમે ધીમે ખાય છે. ટીલી, એ ટીલી 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 ટીલી. આ બાજુ મોરલો, આ મોરલા મોરલા બી ડૂબલો પડી ગયો છે. તો ભાઈઓ હવે દોવાનું કામકાજ ચાલુ કરી દઈએ. પપ્પાએ બહેણીઓ કમ્પ્લીટ ધોઈ અને રેડી કરી છે, તમે જોઈ શકો છો. હવે તમને હું ખોણમાં એકવાર ફરીથી કહી દઉં કે આપણે પાપડી 1 કિલો, મકાઈ પાપડી 1 કિલો અને 1 કિલો દાણ 3 કિલો, જે મિનિમમ 7 થી 8 લીટર દૂધ આપતી હોય એક ટાઈમ ગૌ માતા, એને મૂકીએ છીએ. દિવસનું 5 લીટર દૂધ આપતી હોય અને 2.5 કિલો પણ મૂકીએ છીએ. તો મતલબ કે તમારી ગાય 5 લીટર દૂધ આપે એક ટાઈમનું તો એને 2.5 કિલો ખોણ, અને દિવસનું 10 લીટર દૂધ પીએ ટાઈમનું 10 લીટર તો એને 5 કિલો ખોણ, એટલે 1 લીટર દૂધે 1/2 કિલો ખોણ મૂકવાનું. જેથી તમારે પશુપાલનમાં તમે 2 પૈસા કમાઈ શકો અને પશુને પણ હેલ્થ સારી રહે. બરાબર, મળીએ આગળ. જો ભાઈઓ ખાણ 1 કિલો પાપડી, 1 કિલો મકાઈ પાપડી, 1 કિલો દાણ, આ 3 કિલો ખાણ મૂકી દઈએ, જેથી પશુને અમારે મિનિમમ દૂધ આપવાવાળી ગૌ માતા 5, 6, 7 સુધીની છે. તો અત્યારે મેં બધાને જનરલી 3 કિલો મૂકીએ છીએ. જેમ કે 3 કિલોમાં 2.5 કિલો એટલે 5 લીટર દૂધ હોય તો બી ચાલે, 500 ગ્રામ એક્સ્ટ્રા, એટલે એટલું મૂકીએ એટલે બધું સરભર થઈ શકે. એમ અમારે શિવાની અને બે સાથે પેલો પાડો લઈ ગયા એટલે વાહ ભાઈ રેકે છે. તો હવે કરી દઈએ મિલ્કિંગ, મળીએ આગળ. તો ભાઈઓ હવે આપણે દળીને દોઈ રહ્યા છીએ. દળી શું થયું કંઈ નહીં ના. અને જો લાખી પાણી પીવે છીએ. કાકા લાખી પાણી પીતી નહીં, આવા પીવે જો. તો ભાઈઓ દળીને દોઈ નાખીએ. પંખોળી દોરાઈ ગઈ છે, લાખી દૂધ પી રહી છે, બે પાણી પી રહી છે. અને હવે અહીંયા બ્લોગને સમાપ્ત કરીએ છીએ. મળીશું કાલે. તો બધાને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ માતા તમને સુખી રાખે. અને અમારી દડી પપ્પા જોઈ રહ્યા છે. બધાને ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ.